આજે આ સૌજીભાઈ જેવા લગભગ 15-20 પરિવારોને ઓળખું છું. આ પરિવારોને ભગવાને કેમ પૈસો આપ્યો તમને ખબર છે? આપણને ખબર નથી. આપણને એ ખબર જ નથી કે નસીબ. મને ઘણા કહે તમે આટલા બધા પૈસા ક્યાંથી કમાયા? અલા બેંક લૂંટી. અમારે કોઈ સપોર્ટ નથી. તને હાલા સૌજીભાઈ સપોર્ટ કરે ને તું એને એમ નહીં ભિખારી કરવાનો ધંધો કરે એવો જ હતું. સપોર્ટ કરવાથી પૈસા કમાવાય? મને કહો ગોટલી જાતે ફૂટે તો આંબો ઉગે કે ગોટલીને તોડીને જમીનમાં નાખો તો આંબો ઉગે? જાતે ફૂટે. ઈંડું હોય એમાંથી બચ્ચું જાતે બહાર નીકળે કે ઈંડાને બહારથી ફોડો તો જ નીકળે? જાતે ફૂટવું પડે. તો જાતે તો ફૂટવું નથી. હું શું કરું? પ્લગમાં આંગળી ઘાલ દેવાની, કોઈ કરવાનું નહીં ભાઈ. એમે તમે નતા તોય આ પૃથ્વી ટોપ ચાલતી હતી, તમે નહીં હોય તોય આ પૃથ્વી ટોપ ચાલતી. પણ આપણા હોવાથી શું ફરક પડે છે એનો બહુ મોટો આધાર રાખે છે. મારે તમને આજે કહેવું છે કે આજે તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ બનવો જોઈએ. ઊંઘમાં ફોટો ઊંઘ્યા હોય ને તોય ફોટો આમ જ આવે. મારી બાઈ છે ને એના રૂમમાં એક થેલી લટકી છે તો કોઈને અડવા ના દે. ઓને નહીં અડવાનું. પાછી કબાટમાં રાખે બંધ. મેં તો બાઈ પાસે માલ મત લાગે છે. એક દાડો મારી બાઈની ચાવી રહી ગઈ. મેં ખોલ્યું ને મારી બાઈ આવી ગયા. લખે ચમ ખોલ્યું તે? પકડાઈ ગયા. ચોરી તો પકડાય જ. અંદર શું હતું ખબર છે? નવો પેટીકોટ, નવી સાડી, સોનાનો ટુકડો, તુલસીનો ટુકડો, સુખડનો ટુકડો, ધરો, કેટલી વસ્તુ. મેં કીધું ભાઈ આ શું છે? મને કે હું મરી જાઉં તો તારે હોધવું ના પડે. આવી મૃત્યુની તૈયારી કરે એને જીવતા મોક્ષ મળે છે અને એનું જીવન પસાર થાય છે. મારી બા ખૂબ પૈસાદાર ઘરના અને મારા બાપુજી ખૂબ ગરીબ. એમણે લગ્ન કર્યા. એમના બાપુજી પાસે 2 ઘોડા, મારા બાપુજી પાસે સાયકલ નહીં. પણ એ જે જીવન અમે જોયું છે અને એ બધું જે સ્કૂલ કોલેજો મારા શીખવા મળે એ વાસ્તવિક જોયું છે. અને એ હું તમારી આગળ આજે કહેવાયો છું કે આટલી 5 વાતો કરજો, તમારું જીવન જીવતા મોક્ષ થઈ જશે. જીવતા મોક્ષ થઈ જશે. બીજું કશું કરવાની જરૂર નથી. જનક રાજા જેવો મોક્ષ થઈ જશે. અને આ હરિદ્વારની તો ભૂમિ છે કે અહીંયા તો જે વાવો એ 100 ગણું નીકળે છે. અનંત વર્ષોથી દેવી દેવતાઓ ઋષિ મુનિઓ અહીંયા તપ કરવા આવ્યા છે. અને એવી પાવન ભૂમિ પર આવી અને તમે બીડીઓને ફૂંકો ને તમાકુ ખાઓ ને પાન મસાલા ખાઓ ને એઠું મૂકો, નર્કમાં જશો. નર્કમાં લખી રાખજો, મૂકીને જાઓ. એક મનુષ્ય દેહ મળ્યો છે, આવો ને આવો શુદ્ધ ભગવાનને પાછો આપવો છે કે લે તે જેવું આપ્યું હતું જરાય બગાડ્યા વગર અને સમાજને કામ કરીને હું આવ્યો છું. અને આ કરવાનો એક જ રસ્તો છે કે જે કરો તે બેસ્ટ કરો. જે કરો. સવાર પથારીમાંથી ઉઠ્યા, કરાગ્રે વસતે લક્ષ્મી, કર મૂલે સરસ્વતી, કર મધ્ય ઈશ્વર તારો આભાર. કોઈ દાડો હવારે ભગવાનને, માતાજીને, સ્વામિનારાયણ ભગવાનને થેન્ક યુ કીધું કે ઉઠાડી દીધા? હે કેટલાય રાત્રે ઊંઘી જાય, હવારે ઉઠતા જ નથી. શું થયું? ગયો. આપણે ઉઠી જાઓ, ઉઠી ગયો. મસ્ત બ્રશ કરવાનો, તાંબાનો લોટો ભરીને પાણી પી જવાનું, નાહવાનું. આજ સ્વામિનારાયણ ભગવાન, આજ શિવલિંગ, આનો જળાભિષેક કરવાનો. નખ બખ કાન બાન બધું અપ ટુ ડેટ. નાયા સિવાય ક્યાંય ધ્યાન નહીં, ત્યાં જ રહેવાનું. 2 જોડી કપડાં હોય ધોઈને ઇસ્ત્રી કરીને જ પહેરવાના. મોજા તો ખાસ ધોઈને પહેરવાના. ઘણા તો બૂટ કાઢે ને મરેલો જીવતો થઈ જાય. મોજાય ધોઈને પહેરવાના. મસ્ત સરસ તૈયાર થવાનું. બહેનો લાલી લિપસ્ટિક સરસ કરવાની, માળા બાળા દાગીના સરસ પહેરવાના ઘરમાં જ. કોઈ કે શું છે જન્મદિવસ છે, કોઈ કે શું છે તારે શું કામ છે, બીમાર મજા છે. હું તો ઘણી વાર લગ્નનો સૂટ પહેરીને હુઈ જઉં. હો એવી મજા આવે, થાતો નથી પણ પહેરું છું. જે કરો તે બેસ્ટ કરો. અહીંયા આપણને 8:30નો ટાઈમ આપ્યો, 8:30 અહીંયા હાજર. નોકરી ધંધે જવાનું છે, 11 વાગે, 11:45 હાજર. સાહેબ 2030 સેમિનાર કર્યા. આખી દુનિયામાં 1 મિનિટ મોડો નથી પહોંચતો. ઓન ટાઈમ પહોંચું છું, ગમે તે થઈ જાય. આજે અહીંયા વરસાદ હતો, ખબર હતી એટલે આગલા દિવસે ટિકિટ કરાવી. કાલે 4 કલાક થયા મને ખાલી અહીંયા 2 કિલોમીટર, અને ગાડી અમારી બંધ થઈ ગઈ. આટલા પોણીમાં પહેરી ગઈ પોણી. ઉતરીને આવ્યો કેમ કે આટલા બધા લોકોના આશીર્વાદ મળવાના છે. મેં ટાઈમ આપ્યો છે કાલ 9 વાગ્યાનો, તો આપણે ભાઈ ટાઈમથી પહેલા પહોંચો. જે કરો તે બેસ્ટ કરો. આપણે આપણું પાકીટ હોય
10ની 20ની લાઈન સરત નોટો હોવી જોઈએ, આમ ડૂચવાવાળી નહીં. આપણો રૂમાલ હોય ગળી વાળીને જ રાખવાનો. ઘરે જઈને ચપ્પલ, અહીંયા ચપ્પલ કાઢીએ ભગવાનની પાદુકાની જેમ જ. ક્યાંક સ્કૂટર ઊભું રાખ્યું સીધું જ, ગાડી ઊભી રાખી સીધી જ. રાત્રે 12 વાગે સાઈડ લઈએ, સિગ્નલ બતાવીને જ લેવાની. પોલીસ વાળો હોય ના હોય, કોઈ હોય, આપણે આપણો નિયમ શું છે? જે કરો તે બેસ્ટ, બધું જ બેસ્ટ. સાહેબ 400 રૂપિયામાં વેઇટરની નોકરી કરતો હતો હોટલમાં, પણ હું 4000નું કામ કરતો. મારી સાથેવાળા હજી વેઇટર જ છે, મારી પોતાની હોટલ છે. આ ભગવાનનો જાદુ છે. મારી બા, એની દેરાણી જેઠાણીઓ હતી. 7 મારા 6 કાકાઓ છે. ખાસ વડીલો સાંભળજો, નાના મોઢે મોટી વાત કરું છું. તો કૂવા ઉપર પાણી ભરવા જાય ને, તો મારી બાઈ 6 ફેરા કરે, તો પેલી જેઠાણી કે 2 ફોરા ઓછા કર, હા હું શું ઉપડાઈ લેશે? મારી બા ગામડાની, એ કે ના ભાઈ, આપણને ભગવાનની હિંમત આલી છે, આટલો બધો વસ્તાર છે, પોણી તો જોઈએ. મારી બા 8 ફેરા કરે, ત્યારે પેલા દેરાણી કે જેઠાણી 4 ફેરા કરે. આ વાત બહુ નાની છે, પણ આજે બહુ જાહેરમાં કોઈની નિંદા નથી કરતો, પણ સત્ય ઘટના કહું છું કે એ મારા કાકા કાકીના છોકરાઓ જે લોકોએ આવું કર્યું હતું, એ બધા આજે ત્યાંના ત્યાં જ છે. અને ભગવાને મને તમારી સામે ઊભો રાખ્યો છે. ઈશ્વરના કેમેરા, સૌજીભાઈ કીધું ને, ગંદકી સાફ કરી, ફોટા પડાયા, ખરેખર કરી, બેસી રહ્યા, ભાઈ નથી થતી તો બેઠા કર્યા. ભગવાન ધર્મરાજ ચોપડા લખે છે. આપણે હાલું ડરતા નથી. કોઈ આમ દેખે ના દેખે, ગમે ત્યાં થૂકવાનું, ગમે ત્યાં કચરો ફેંકવાનો. અરે કચરો ફેંકીએ તોય કચરા પેટીમાં હોધીને, થોડો બહાર પડે તોય લઈને અંદર. જે કરો તે બેસ્ટ કરો. અરે મારામારી થાય, ઝઘડો થાય, કરવાનો નહીં, પણ થાય તો છોડવાનો નહીં. દે ઠોક, પછી સૌજી બી કીધું માફી માંગી લેવાની. પણ પહેલા તો જે કરો તે બેસ્ટ કરો. નાની નાની વાતોથી જીવન. મંદિરમાં જઈએ, મંદિરમાં જ જવાનું, એ ભાવથી જવાનું. પેલો ભિખારી મંદિરના બહાર ભીખ માગે, આપણે મંદિરના મૂર્તો બધા જવાનું. ભગવાન આવી ગયો છું, મજા મજા છે. પણ તકલીફ શું છે? તમે જુઓ, આપણને પ્રાર્થના શીખવાડી, બેસ્ટ પ્રાર્થના શીખવાડી હતી. ચલો પ્રાર્થના, આંખો બંધ, એટલે બધા શું કરે? આપણે સ્કૂલમાં આવું કરતા ને, એટલે ખુલ્લી રાખીને ના થાય. આંખો બંધ કરો એટલે ન દેખવાનું દેખાય. કરી જુઓ હાલ. એટલે ખુલ્લી રાખો તો માતાજી દેખાય, દીવો દેખાય, પેલો ઢોલ વાળો દેખાય. હે, ધ્યાન તો ત્યો રે. અને એટલે આપણે બધા પણ આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જેવી બેસ્ટ કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું કોઈએ શીખવાડ્યું નહીં. એવા ભાવથી ગવાય એ કોઈએ શીખવાડ્યું નહીં.